આજે સમગ્ર દુનિયામાં ડિજિટલ ક્રાંતિ થઈ રહી છે, તો એની સાથે આપણું ગુજરાત પણ એટલું જ આધુનિકતા તરફ ડગ માંડી રહ્યું છે. આજે લોકો મોબાઈલ ફોનથી જમવાનું મંગાવે છે, કેબ કરીને ટ્રાવેલિંગ કરે છે અને ઓનલાઈન શોપિંગ પણ કરે છે. તો કમ્પ્યુટરની એક ક્લિક પર જ પૈસાની લેવડ દેવડ પણ કરે છે. આમ ઈ ગવર્નન્સની મદદથી લોકોના કામ ઝડપથી અને સરળતાથી થઈ રહ્યા છે. પણ આ સરળતાની વચ્ચે ક્યારેક આપણી ભૂલ તો ક્યારેક સામેવાળાની ચાલાકીથી થઈ રહ્યા છે સાયબર ક્રાઇમ. અને આવા સાયબર ક્રાઇમના ગઠિયાઓ દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા બેઠા ઇન્ટરનેટના માધ્યમથી કોઈની પણ પૂંજી પડાવી રહ્યા છે. તો ક્યારેક ખોટા સપના બતાવીને કોઈની પણ લાગણીઓ સાથે રમત કરતા થયા છે. પણ ગુજરાતની કર્મકટિબદ્ધ પોલીસ આપણા દેશના સેવા કાર્યોને સમર્પિત એવા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્માર્ટ પોલીસ મંત્રને અનુસરીને ટેકનોલોજીનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમના અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે છે. અને આપણા અડગ નિર્ણય શક્તિ ધરાવતા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ સાયબર અપરાધીઓને રોકવા, શોધવા અને પકડવા માટે I4C ને પ્રાથમિકતા આપીને વધુ વેગ આપ્યો, જેના દ્વારા આજે ઉગ્રવાદ અને આતંકવાદને રોકવામાં પણ ચાંપતી નજર રાખવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ જે રીતે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં મોબાઈલનો ઉપયોગ, કોમ્પ્યુટરનો ઉપયોગ વધી રહ્યા છે, એની સાથે જ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને લગતા પણ કેસીસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આર્થિક અને બિન આર્થિક બંને રીતે સાયબર ક્રાઇમને કારણે નુકસાન સામાન્ય નાગરિકોને થઈ શકે છે. એના માટે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી એક લોક જાગૃતિનું અભિયાન ગુજરાત પોલીસ અને માનનીય ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને આજે આપણે સૌ મળ્યા છીએ. અમુક વિષયો જેમ કે આપણે વાત કરીએ, સાયબર ક્રાઇમની જે હેલ્પલાઇન છે એ 1930. સાયબર ક્રાઇમના કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ ભોગ બનતો હોય તો એણે નિસંકોચ કોઈ પણ જાતના ડર કે ભય વગર, શરમ સંકોચ વગર 1930 ઉપર પોતાની કમ્પ્લેન્ટ રજીસ્ટર્ડ કરી દેવી જોઈએ. અને આ જ કમ્પ્લેન્ટ તમારા નજીકના પોલીસ સ્ટેશન અને સાયબર સેલને મળશે અને ત્યાંથી કાર્યવાહી કરવામાં આવશે. સાયબર ક્રાઇમને લગતા અનેકવિધ હેડ છે, જેમ કે આપણે જોઈએ તો ફેક આઈડેન્ટિટી, એટલે જે વ્યક્તિ એ વ્યક્તિ ન હોય બીજો વ્યક્તિની ઓળખ આપી અને એ રીતે ફ્રોડ કરે, એમાં પણ કરોડો રૂપિયાનું નુકસાન લોકોને થયેલું છે. સૌથી મોટું નુકસાન ઇન્વેસ્ટમેન્ટના જે શેર માર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટને લગતા ફ્રોડ છે એમાં થાય છે. ત્યાર પછી કાર્ડ ફ્રોડ છે, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, OTP વગરનો જે ફ્રોડ છે, લોન એપ્લિકેશન ફ્રોડ, કોઈ લિંક મોકલવામાં આવે અને એના ઉપર આપણે ક્લિક કરી ડેટા ચોરી થઈ જાય અને પછી આપણી પાસેથી પૈસા માંગવામાં આવે. જોબને લગતા ફ્રોડ છે, જેમાં માહિતી મોકલી દેવામાં આવે અને પછી એનો દુરુપયોગ ના થાય એના માટે પૈસાની માંગણી કરવામાં આવે. બુકિંગ ફ્રોડ, ઓનલાઈન બુકિંગમાં જે ફ્રોડ થતા હોય છે એ. સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઇલ બનાવી દેવી, સાયબર બુલિંગ કરવું, સાયબર સ્ટોકિંગ કરવું, મતલબ એક ઓનલાઈન પ્રકારનું એક ટ્રેક કરવું કોઈ પણ દીકરી કે કોઈ પણ સ્ત્રીને કે ઇવન કોઈ મેલને પણ આમાં થઈ શકે. પછી કોઈ પણ ટાસ્ક આપીએ કે આ ગેમ તમે રમો કે આટલા કાઉન્ટ તમે આ એપ્લિકેશન પર પૂરા કરો એટલે તમને આટલા રૂપિયા આપવામાં આવશે. પછી કસ્ટમર કેર, ખોટા કસ્ટમર કેરના આપણને મેસેજીસ અને ફોન આવે. પછી OTP માંગવા માટેના ફ્રોડ, એ પણ એક અગત્યનો મુદ્દો છે. ન્યૂડ વિડીયો કોલ પણ હાલ ખૂબ જ ચલતમાં છે. લોકો સામાજિક બદનામી ના થાય એના કારણે ભોગ બની જતા હોય છે, હજારો લાખો રૂપિયામાં છેતરાઈ જતા હોય છે અને પોલીસ સમક્ષ આવતા નથી. તો મારી અપીલ છે કે આવા બાબતે પણ કોઈ પણ જાતનું ડર કે ભય રાખ્યા વગર પોલીસ પાસે આવવું જોઈએ. એટલે હવે ગુજરાતના કોઈ પણ ખૂણે ભોગ બનનાર નાગરિક એની નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી શકે છે, જેમાં ઓનલાઈન સોશિયલ મીડિયા રિલેટેડ ક્રાઇમ, ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ, રેન્સમવેર, ઓનલાઈન સાયબર ટ્રાફિકિંગ, હેકિંગ, ક્રિપ્ટોકરન્સી ક્રાઇમ, સાયબર ટેરરિઝમ, અન્ય સાયબર ક્રાઇમ, આ તમામ કેટેગરીના સાયબર ક્રાઇમ સામે ઝડપી અને કડક પગલાં લેવાશે. અમારે 3,83,000નું ફ્રોડ થયેલું છે. તમે પોલીસને પૂરી માહિતી આપી, પોલીસે બેંકમાં તેની કાર્યવાહી કરી અને અમારી રકમ 3,83,000 અમને પૂરી રકમ પરત અપાવી.